ગાંધીનગર મનપામાં નોકરીની લાલચ આપી મિત્રએ 9.32 લાખ પડાવી લીધા. બોગસ કોલ લેટર બનાવી પોસ્ટમાં મોકલ્યો હતો. છોડવડીના ઇજનેરને અગાઉ સાથે અભ્યાસ કરતા વઢવાણ તાલુકાના કોઠારિયાના શખ્સ પર વિશ્વાસ કરવો મોંઘો પડ્યો. જૂનાગઢ ભેંસાણ તાલુકાના છોડવડીમાં રહેતા એન્જિનિયર યુવાનની અગાઉ સાથે ભણતા મિત્રએ ગાંધીનગર મહાનગરપાલિકામાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ અલગ સમયે 9.32 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ ગાંધીનગર મનપાનો બોગસ કોલ લેટર પોસ્ટમાં મોકલ્યો હતો. ત્યારબાદ ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું. આ અંગે યુવાને ફરિયાદ અરજી આપી હતી, જેના આધારે ભેંસાણ પોલીસે વઢવાણ તાલુકાના કોઠારિયા ગામના શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભેંસાણ તાલુકાના છોડવડીમાં રહેતો ભાવિન રતિલાલ જેતાણી ઉંમર વર્ષ 24 2016માં ગવર્મેન્ટ કોલેજ ભુજ ખાતે અભ્યાસ કરતો હતો. ત્યારે તેની સાથે વઢવાણ તાલુકાના કોઠારિયા ગામના દેવેન્દ્ર કિશોર હડિયલ સાથે ઓળખાણ થઈ હતી. બંને વચ્ચે મિત્રતા પણ થઈ હતી. ત્યારબાદ દેવેન્દ્ર હડિયલને કોલેજમાંથી ડિટેન કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે ફોન પર વાતચીત થતી હતી. ભાવિનભાઈ અભ્યાસ બાદ અમદાવાદ બરોડા નોકરી કરી પરત છોડવડી ગામે આવી ગયા હતા. સપ્ટેમ્બર 2023માં અમદાવાદ ઇન્ટરવ્યૂ આપવા જતી વખતે દેવેન્દ્રનો તેને ફોન આવ્યો હતો, જેમાં દેવેન્દ્રએ ભાવિન મારી પાસે સરકારી નોકરી મેળવવા કોન્ટ્રાક્ટ છે પરંતુ પૈસા આપવા પડશે તેવી વાત કરી હતી. ભાવિને આ પાડતા દેવેન્દ્રએ ગાંધીનગર મહાનગરપાલિકામાં નોકરી છે તે માટે 1.5 લાખ ભરવા પડશે અને 3 વર્ષના બોન્ડ પર નોકરી મળશે તેમ વાત કરી હતી. ભાવિન જેતાણીએ 30/9/2023થી 9/11/2023 સુધીમાં 1.5 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. પૈસા ટ્રાન્સફર થયા બાદ દેવેન્દ્રએ ફોન કરી તારે ગાંધીનગર ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું સોગંદનામું કરવું પડશે તેમ કહ્યું હતું. આથી ભાવિને ગાંધીનગર જઈ વેરિફિકેશનનું સોગંદનામું કરાવ્યું હતું. પૈસા આપી દીધા પછી ભાવિને નોકરી બાબતે પૂછપરછ કરતા દેવેન્દ્રએ હમણાં કાયમી ભરતી આવશે, તેના 4.5 લાખ રૂપિયા છે, 1.5 લાખ તો તે આપી દીધા છે, હવે તારે 3 લાખ આપવા પડશે એમ કહ્યું હતું. ભાવિને વિશ્વાસમાં આવી જઈ કટકે 3 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. દેવેન્દ્રએ પોસ્ટ ઓફિસની સ્લીપના ફોટા મોકલી પોસ્ટમાં જોઇનિંગ લેટર મોકલ્યો હતો. ત્યારબાદ ભાવિનના ઘરે તેણે ગાંધીનગરમાં કરેલું સોગંદનામું પરત આવ્યું હતું. ઓર્ડર ન મળતા ભાવિને ફોન કરી પૂછપરછ કરી હતી. ત્યારે દેવેન્દ્રએ તારું કામ થઈ ગયું છે, જે કલેક્ટર સાથે સેટિંગ હતું તેની બદલી થઈ ગઈ છે, નવા સાહેબને 2 લાખ રૂપિયા આપીશું એટલે કામ થઈ જશે. ભાવિને ફરી 2 લાખ રૂપિયા આપ્યા ટ્રાન્સફર કર્યા હતા. પૈસા આપ્યા બાદ દેવેન્દ્રએ ભાવિનભાઈને ગાંધીનગર બોલાવીને કોલ લેટર આપ્યો હતો. ગાંધીનગરથી બધું કમ્પ્લીટ થઈ ગયું છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા 3 લાખ રૂપિયા માંગે છે. 3 લાખ રૂપિયા આપશું એટલે કાયમી નોકરીનો ઓર્ડર મળી જશે, પરંતુ ભાવિને હવે પોતાની પાસે પૈસા ન હોવાનું કહી પૈસા આપ્યા ન હતા. આમ નોકરી આપવાની લાલચ દઈ દેવેન્દ્રએ ભાવિન જેતાણી પાસેથી કુલ રૂપિયા 9.32 લાખ પડાવી લીધા હતા. તેના બદલામાં બોગસ કોલ લેટર આપ્યો હતો. આ મામલે ભાવિન જેતાણીએ ભેંસાણ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, જેના આધારે ભેંસાણ પોલીસે વઢવાણ તાલુકાના કોઠારિયા ગામના દેવેન્દ્ર કિશોર હડિયલ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. TV18 ન્યૂઝ, જૂનાગઢ.